જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ કર્મયોગી પોર્ટલ. અગાઉના વિડીયોમાં આપણે ઓડિટિંગના વિશે ઘણા બધા એવા કોન્સેપ્ટ હતા જે એના વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે, જેમ કે ચકાસણી, ઇવેલ્યુએશન કરવું, મૂલ્યાંકન એટલે શું, ચકાસણી અને મૂલ્યાંકન વચ્ચેનો ડિફરન્ટ શું હોય છે. આજે આપણે વાત કરવાના છીએ ડિવિડન્ડ, ડિવિડન્ડનો અર્થ, ડિવિડન્ડના પ્રકારો કેટલા છે, કંપની અધિનિયમ એટલે કે કંપની એક્ટ 2013 એના અકોર્ડિંગ ડિવિડન્ડની જે જોગવાઈઓ છે તેના વિશે ચર્ચા કરીશું. અને વેચાણપાત્ર નફો છે એટલે કે વહેંચણીપાત્ર નફો છે અને ડિવિડન્ડ અંગે તેના રિલેટેડ ઓડિટરની ફરજો કઈ કઈ છે તેના વિશે આપણે વાત કરીશું. તો સૌથી પહેલાં તો વાત કરીએ ડિવિડન્ડ વિશે. તો ડિવિડન્ડનો અર્થ શું થાય? તો દરેક કંપની પોતાના નફાને શેર હોલ્ડર વચ્ચે વહેંચે છે અને દરેક શેર હોલ્ડરને નફામાં ભાગ લેવાનો હક છે. આ ભાગને કહેવામાં આવે છે ડિવિડન્ડ. એક સિમ્પલ શબ્દોમાં કહીએ તો કંપની જે પોતાનો નફો હોય છે એ શેર હોલ્ડરોમાં વહેંચે છે અને જે નફાનો ભાગ શેર હોલ્ડરને આપવામાં આવે છે જેને કહેવામાં આવે છે ડિવિડન્ડ. ડિવિડન્ડની કલમ 235 હેઠળ કંપની એક્ટ 2013માં કરવામાં આવી છે કે જેમાં ડિવિડન્ડ શબ્દમાં વચગાળાનું ડિવિડન્ડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. હવે એમ થાય કે વચગાળાનું ડિવિડન્ડ શું છે? તો ડિવિડન્ડના સૌથી પહેલાં તો બે પ્રકારો હોય છે, વચગાળાનું ડિવિડન્ડ અને છેવટનું ડિવિડન્ડ. સૌથી પહેલાં તો ડિવિડન્ડનો અર્થ આપણે જો કહીએ તો કેવો થાય કે ડિવિડન્ડ એટલે કોઈ કંપની છે ચાલુ વર્ષના કે અગાઉના વર્ષમાં જે નફો એકત્ર કર્યો છે એ શેર હોલ્ડરને તેમના ભરપાઈ થયેલી કિંમતના શેરના પ્રમાણમાં જે ભાગ આપવામાં આવે છે તેને કહેવામાં આવે છે ડિવિડન્ડ. જેના બે પ્રકારો હોય છે, વચગાળાનું ડિવિડન્ડ અને છેવટેનું ડિવિડન્ડ. તો સૌથી પહેલાં વાત કરીએ વચગાળાનું ડિવિડન્ડ એટલે કે ઇન્ટરિમ ડિવિડન્ડ. સામાન્ય રીતે કંપની વર્ષના અંતે ડિવિડન્ડની વહેંચણી કરતી હોય છે, પરંતુ જ્યારે વર્ષ દરમિયાન છેલ્લા ડિવિડન્ડની પહેલાં એટલે કે વર્ષની અધ વચ્ચે 6 મહિના પછી કે વર્ષમાં ગમે ત્યારે વર્ષની અર્ધ વચ્ચે ડિવિડન્ડ આપવામાં આવે તો તેને કહેવામાં આવે છે વચગાળાનું ડિવિડન્ડ. એટલે કે વચગાળાનું ડિવિડન્ડનો અર્થ શું થયો? તો 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે જાહેર કરવામાં આવતું ડિવિડન્ડ. હવે આપણે જેમ કે પ્રકારોની વાત કરી કે વચગાળાનું અને છેવટેનું ડિવિડન્ડ. છેવટનું ડિવિડન્ડ એટલે શું કે જે ડિવિડન્ડની ચૂકવણી વર્ષના અંતે કરવામાં આવતી હોય, પણ અમુક કંપનીની અંદર એવા સંજોગો ઊભા થાય કે એને પ્રોફિટમાં વધારો થયો હોય કે સારો એવો પ્રોફિટ કર્યો હોય તો એ વર્ષની વચ્ચે જ ડિવિડન્ડ બહાર પાડી દે છે, જેને કહેવામાં આવે છે વચગાળાનું ડિવિડન્ડ. હવે વચગાળાનું જે ડિવિડન્ડ છે એ જાહેર કરવા માટે સામાન્ય સભાની મંજૂરી જરૂરી નથી, પરંતુ ડિરેક્ટરોને વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવાની સત્તા હોય છે. ટેબલ એ નિયમ 86 મુજબ જો કંપની સારો નફો કમાતી હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ડિવિડન્ડનો જે દર છે એ નક્કી કરે છે અને વચગાળાનું ડિવિડન્ડ ચૂકવી શકે છે. તો જ્યારે પણ વચગાળાનું ડિવિડન્ડ કંપનીએ જાહેર કરવું હોય તો સૌથી પહેલાં તો ક્યારે કરશે? જ્યારે કંપની કોઈ સારો એવો નફો કર્યો હોય, પ્રોફિટ થયો હોય ત્યારે. હવે એના માટે એને કોઈ સભાની કોઈ મંજૂરી લેવી જરૂરી નથી, પરંતુ ડિરેક્ટર્સ લોકો જે ડિવિડન્ડનો દર નક્કી કરશે એ દરે વચગાળાનું ડિવિડન્ડ ચૂકવવું પડે છે. કંપની ધારાની કલમ 205માં પેટા કલમ 1A જોગવાઈ કરવામાં આવી છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરી શકશે અને આવું ડિવિડન્ડ જાહેર કર્યા પછી 5 દિવસમાં તે બેંકમાં એક અલગ ખાતામાં ડિપોઝિટ કરવામાં આવે છે. અગત્યનો પોઈન્ટ છે કે MCQમાં પૂછાઈ શકે છે કે ડિવિડન્ડ જાહેર કર્યા પછીના કેટલા દિવસની અંદર ડિપોઝિટ કરી શકાય છે? તો 5 દિવસની અંદર. ક્યારે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તો 5 દિવસની અંદર બેંક ખાતામાં ડિપોઝિટ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે એની પ્રોસેસ જોઈએ કે વચગાળાનું જે ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે તો એની પ્રોસેસ શું છે? તો વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે 6 મહિનાના જે હિસાબો હોય છે એ તૈયાર કરીને પહેલાં તો નફો શોધવામાં આવે છે. આ નફો કંપનીએ વચગાળાનું જે ડિવિડન્ડ જાહેર કરવા માટે પૂરતો ગણાય તો જે વચગાળાનું ડિવિડન્ડ જાહેર
કરી શકે છે. હવે જાહેર કરવા માટે શું કરશે? ડિરેક્ટરોની જે સભા બોલાવવામાં આવે છે એ સભામાં એક ઠરાવ પસાર કરે છે અને પ્રથમ 6 માસનો જે નફો મળ્યો છે અને બાકીનો 6 માસનો જે નફો મળશે તેની પરિસ્થિતિનો એ અંદાજ લગાવે છે અને ત્યારબાદ એ ડિવિડન્ડ જાહેર કરે છે. વચગાળાના ડિવિડન્ડનો જે દર હોય છે એ ઓછો રાખવામાં આવે છે. તો જ્યારે વચગાળાની ડિવિડન્ડ જાહેર કરવું હોય તો સૌથી પહેલાં તો જે કોઈ પણ કંપની હશે એનો 6 મહિનાના પહેલાં હિસાબો તૈયાર કરવામાં આવશે અને નફો શોધવામાં આવશે. નફો શોધ્યા પછી પ્રથમ 6 માસનો જે નફો હશે એ ઇવેલ્યુએટ કરશે અને ભવિષ્યના 6 મહિનામાં કેવી રીતનો નફો મળી શકે તેવી સંભાવના છે એની ચકાસણી કરશે અને ત્યાર પછી જ વચગાળાનું જે ડિવિડન્ડ છે એ જાહેર કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ છેવટેનું ડિવિડન્ડ. તો વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવા માટે જે આપણે મુદ્દાઓ વિચાર્યા એ જ મુદ્દા આપણે છેવટનું જ્યારે ડિવિડન્ડ જાહેર કરશું ત્યારે પણ અગત્યના હોય છે. ટેબલ એ મુજબ છેવટનું ડિવિડન્ડ જ્યારે પણ જાહેર કરવામાં આવે તો એની સત્તા કોના પાસે છે? બોર્ડ ઓફ ડિરેક્ટર પાસે જ એની સત્તા છે. કેટલું ડિવિડન્ડ જાહેર કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, ક્યારે ના કરવું, આ દરેક જે નિર્ણય લેશે એ નિર્ણય કોણ લેશે? ડિરેક્ટર્સ લેશે કે ક્યારે ડિવિડન્ડ જાહેર કરવું અને ક્યારે નથી કરવું. સામાન્ય રીતે શું થશે? ડિવિડન્ડ નફામાંથી કોઈ અલગ ફાળવેલી અનામત આપી શકાય છે, પરંતુ મૂડી નફામાંથી ડિવિડન્ડ જાહેર થઈ શકતું નથી. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ડિવિડન્ડ મૂડી નફામાંથી આપવામાં આવતું નથી. ડિવિડન્ડ મૂડી નફામાંથી જાહેર કરી શકાય નહીં. ડિરેક્ટરોને મૂડી નફામાંથી નીચેના સંજોગોમાં ડિવિડન્ડ આપી શકાય છે. એક આપણે વાત કરીએ કે જે ડિવિડન્ડ હોય છે એ મૂડી નફામાંથી જાહેર ના કરી શકાય, પણ એવા કયા સંજોગો ઊભા થાય કે આપણે ડિવિડન્ડની ચૂકવણી મૂડી નફામાંથી કરી શકીએ છીએ? તો જ્યારે કંપનીના આર્ટિકલ્સમાં મૂડી નફો વહેંચવાની જોગવાઈ કરેલી હોય, કંપનીનું જે આર્ટિકલ્સ હોય છે દસ્તાવેજની અંદર મૂડી નફો વહેંચવાની જોગવાઈ હોય તો જ મૂડી નફામાંથી ડિવિડન્ડ આપી શકાય છે. બધી જ મિલકતોનું પુનઃ મૂલ્યાંકન બાદ જો નફો મળતો હોય તો જ આપણે મૂડી નફામાંથી ડિવિડન્ડ આપી શકીએ છીએ. અને આ જે નફો મળતો હોય એ ખરેખર મળેલો છે. જો ખરેખર મળેલો હોય નફો તો જ આપણે એની ચૂકવણી કરી શકીએ છીએ. બાકી મૂડી નફામાંથી ક્યારેય ડિવિડન્ડ જાહેર કરી શકાય નહીં. તો આ થયું આપણું છેવટનું ડિવિડન્ડ. ત્યાર પછી એની અંદર વાત કરીએ કે ડિવિડન્ડ જે છે એ ફક્ત નફામાંથી જ વહેંચી શકાય છે અને એમાં પણ મૂડી નફામાંથી જાહેર કરી શકાશે નહીં, અમુક સંજોગો સિવાય. જે ચાલુ વર્ષના કે ગયા વર્ષના મહેસૂલી નફામાંથી ચૂકવી શકાય. ડિવિડન્ડ મૂડી નફામાંથી આપી શકાતું નથી, જેની ઓલરેડી આપણે ચર્ચા કરી લીધી. જો ડિવિડન્ડની વહેંચણી 28/12/1960 પહેલાંના નફામાંથી કરવામાં આવી હોય તો તે ઘસારાની રકમ માંડી વાળ્યા વગર ડિવિડન્ડ વહેંચી શકાય છે. પણ ક્યારે? 28/12/1960. પરંતુ જો ડિવિડન્ડની વહેંચણી 28/12/1960 પછીના નફામાંથી કરી હોય તો શું થશે? તો જે કાયમી મિલકતો પર જે ઘસારો છે એ ઘસારાની જોગવાઈ કરવી ફરજિયાત બને છે, એકોર્ડિંગ ટુ આર્ટિકલ 205 એન્ડ 350. હવે આ ડિવિડન્ડની જે વહેંચણી કરવામાં આવે છે એમાં ઓડિટરે કઈ કઈ બાબતોની નોંધ લેવી પડશે? તો સૌથી પહેલાં તો જે ડિવિડન્ડની રકમની જે ઘોષણા કરવામાં આવે છે એ તારીખથી 30 દિવસની અંદર ચૂકવણી કે દાવો કરવામાં ના આવે તો કંપની દ્વારા શિડ્યુલ બેંકમાં ખોલવામાં આવેલ ખાતામાં ન ચૂકવાયેલ અથવા દાવો ન કરાયેલ ડિવિડન્ડને તબદીલ કરવાની જરૂર છે, જેને કહેવાય છે ન ચૂકવાયેલા ડિવિડન્ડ ખાતા. આવી તબદીલી 30 દિવસની મુદત પૂરી થતાં તથા તારીખથી 7 દિવસની અંદર કરવામાં આવે છે. આપણે જે ડિવિડન્ડ વહેંચણી કરવામાં આવે છે તો એ પ્રક્રિયાની અંદર ઓડિટરે જે જોગવાઈનું પાલન કરવું પડશે. એમાં ડિવિડન્ડની જે રકમની ઘોષણા થઈ છે એ 30 દિવસની અંદર ચૂકવણી કરવામાં આવશે. કઈ બેંકમાં ખાતું હોવું જોઈએ? તો કોઈ પણ શિડ્યુલ બેંકમાં ખોલવામાં આવેલું વિશિષ્ટ ખાતું હોય તે રીતે કરવામાં આવશે. અને જો 30 દિવસની અંદર ડિવિડન્ડની ચૂકવણી કરવામાં ના આવે તો એને કેવા પ્રકારનું ડિવિડન્ડ કહીશું? ન ચૂકવાયેલ ડિવિડન્ડ ખાતા તરીકે. આર્ટિકલ 125, 124, 124 મુજબ
કંપનીના ન ચૂકવાયેલ ડિવિડન્ડ ખાતામાં તબદીલ કરવામાં આવેલી જે રકમ છે એ 7 વર્ષ સુધી ન ચૂકવાયેલા અથવા તો દાવો ન કરેલ હોય તેવી રકમ કંપની દ્વારા ઇન્વેસ્ટર એજ્યુકેશન એન્ડ પ્રોટેક્શન ફંડમાં તબદીલ કરવામાં આવશે. કેટલા વર્ષ સુધીની? તો 7 વર્ષ સુધીની હોય તે. ત્યાર પછી નેક્સ્ટ 1974માં સુધારા મુજબ નહીં મંગાવેલ ડિવિડન્ડ કંપનીએ શિડ્યુલ બેંકમાં ખાતું ખોલાવીને જમા કર્યું છે કે નહીં, તેમજ 7 વર્ષમાં મધ્યસ્થ સરકાર દ્વારા સ્થપાયેલ અલગ ફંડમાં જમા કરેલું છે કે નથી કર્યું તે જોવાની જવાબદારી કોની હશે? જે ડિવિડન્ડ માટેની જવાબદારીઓ ગણાય છે તેની અંદર આનો સમાવેશ થશે. ડિવિડન્ડની જે રકમ હોય છે એટલે કે અંતિમ હોય કે વચગાળાનું હોય એ ઘોષણાની તારીખથી 5 દિવસની અંદર ખાતામાં જમા કરવામાં આવશે એકોર્ડિંગ ટુ આર્ટિકલ 123 ઓપ્શનલ 4. ત્યાર પછી નફામાંથી જે અનામત ખાતે લઈ જવાની જે રકમ છે એના અંગે પણ કેટલીક જોગવાઈ કરવામાં આવી છે. જેમ કે કંપની ધારો છે 1974ના સુધારાથી આર્ટિકલ 205માં નક્કી કરવામાં આવ્યું છે કે કોઈપણ કંપની પોતાના નફામાંથી નક્કી કરેલી ટકાવારી મુજબ અનામત ખાતે લઈ ગયા વિના ડિવિડન્ડ જાહેર કરી શકે નહીં. કંપનીએ પોતાના નફો જે થશે એની અંદરથી એક ટકાવારી રેટ નક્કી કર્યો હશે કે નફામાંથી આટલા પર્સન્ટેજ તે અનામત ખાતે લઈ જશે. જ્યાં સુધી એ અનામત ખાતે ફાળવણી ના કરે ત્યાં સુધી ડિવિડન્ડ જાહેર કરી શકાય નહીં. અને જે રેટની વાત કરવામાં આવે છે કે અનામતના જે ટકાવારી છે એ અનામતની જે ટકાવારી છે એ 10% કરતાં વધુ હોવી જોઈએ નહીં. તો આની અંદર તો બીજા અમુક જે ફંડા છે કે અલગ અલગ હોય છે કે અમુક જે રેટ હોય છે 10% કરતાં વધારે ના હોવી જોઈએ. એવી રીતે માની લો કે ડિવિડન્ડ જે છે એ 10% કરતાં ઓછું હોય તો અનામત ખાતે જે લઈ જવાની રકમ હોય છે એમાં શૂન્ય રકમ એટલે કે અનામત ખાતે કોઈ રકમ લઈ જવામાં આવતી નથી. પણ એવી રીતે જો આપણે વાત કરીએ કે ડિવિડન્ડની જે છે એ 10%થી લઈને જો 12.5%ની વાત કરવામાં આવે 12.5% સુધીની તો અનામત ખાતે કેટલા ટકા આપણે લઈ જઈશું? 2.5. એવી જ રીતે આપણે વાત કરીએ કે જો 12.5%થી 15% વચ્ચેની અનામત રાખવાની વાત હોય તો આપણે 5% જેટલી અનામત ખાતે લઈ જઈશું. જો મૂડી 15%થી 20% સુધી રાખવાની હોય આપણે તો અનામત ખાતે કેટલા ટકા લઈશું? 7.5%. અને જો મૂડી જે છે ભરપાઈ થયેલી મૂડી એ 20% કરતાં વધારે હોય તો જે અનામત ખાતે આપણે રકમ લઈ જઈશું એ કેટલી હશે? ફક્ત 10%. 10% કરતાં વધારે હશે નહીં. તો સૌથી પહેલાં 10% કરતાં ઓછું હોય તો અનામત ખાતે કેટલી જશે? શૂન્ય. 10%થી 12%ની વચ્ચે ભરપાઈ થયેલી મૂડી હોય તો અનામત ખાતે આપણે કેટલી લઈ જઈશું? 2.5%. જો ભરપાઈ થયેલી મૂડી 12.5%થી 15% સુધીની હોય તો અનામત ખાતે કેટલા ટકા લઈ જઈશું? 5%. જો ભરપાઈ થયેલી મૂડી 15થી 20% વચ્ચેની હોય તો અનામત ખાતે કેટલી થશે? 7.5%. અને જો ભરપાઈ થયેલી મૂડી 20% કરતાં વધુ સૂચિત કરે ડિવિડન્ડ માટે તો નફામાંથી 10%થી ઓછી રકમની જ અનામત ખાતે લઈ જવામાં આવે છે. અને આના રિગાર્ડિંગ બીજી પણ એક જોગવાઈ છે કે માની લો કે આપણે અહીંયા વાત કરી નફાની, પણ જો હવે આપણે એમ વાત કરીએ કે જો કંપનીને લોસ ગયો તો, જો કંપનીએ ખોટ કરી તો શું થશે? તો ચાલુ વર્ષે માની લો કે કંપનીને ગઈ ખોટ તો શું થશે? પાછલા જે વર્ષો હતા એની અંદર કંપનીએ પોતાની કોઈ ગુપ્ત અનામત ઊભી કરી હોય તો એ અનામતમાંથી આ ખોટને બાદ કરવામાં આવે છે અને એના પછી જે નફો વધે એમાંથી ડિવિડન્ડને જાહેર કરવામાં આવે છે. જો પાછલા વર્ષમાં કોઈ અનામત ઊભી કરી હોય તો એ અનામતમાંથી શું માઇનસ થશે? જે કોઈ પણ આપણી ખોટ થઈ છે એ ખોટ માઇનસ કરવામાં આવશે અને એ પછી જે રકમ વધે છે એ વધેલી રકમમાંથી એટલે કે એ વધેલા નફામાંથી ડિવિડન્ડ જાહેર કરવામાં આવે છે. તો આ થયો આપણે ડિવિડન્ડને લગતી કેટલીક જોગવાઈઓ, અનામત ખાતે કેટલી લઈ જવાની જોગવાઈઓ છે, ડિવિડન્ડના પ્રકારો અને એના લગતી ઓડિટરને કેટલીક ફરજો અને કેટલીક જોગવાઈઓ.
નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરીશું તો ઓડિટરનો જે પત્ર લેખનો હોય છે, એટલે કે ઓડિટ અહેવાલ, ઓડિટનું પ્રમાણપત્ર, એને લઈને ઓડિટરની જે જોગવાઈ હોય છે, ઓડિટ રિપોર્ટ અંગે આપણે ડિટેલ્સમાં નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. આઈ હોપ કે આ જે કોન્સેપ્ટ છે થોડા તમને ડિફિકલ્ટ લાગ્યા હશે, પણ જે કોન્સેપ્ટ છે ધીરે ધીરે સમજ આવી જશે. જે કોઈ પણ પાર્ટમાં કે જે કોન્સેપ્ટમાં તમને ક્વેરી હોય તે તમે પૂછી શકો છો વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ગ્રુપ દ્વારા. અને માની લો કે તમને કોઈ ક્વેશ્ચન છે કોઈ ટૉપિકને લઈને, કોઈ MCQને લઈને, તો તમે ઇઝીલી અમારા વોટ્સઅપ ગ્રુપમાં એ શેર કરીને તમે પૂછી શકો છો. ગ્રુપની અંદર ઓલ ડિટેલ્સ છે, કોર્સના રિલેટેડ છે, અને અમારી સંસ્થાનો જે નંબર આપેલો છે તેમાં પણ તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. જો કોઈ કોન્સેપ્ટ સમજમાં નથી આવ્યો તો આ જ વિડીયોને ફરી 1-2 વાર જુઓ, પોતાની એક નોટ્સ બનાવો અને એ નોટ્સની અંદર તમારા જે મેઇન ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે એને હાઇલાઇટ કરો, જેથી પરીક્ષા વખતે તમને એ ફાયદાકારક રહે. આશા રાખું છું કે તમને અત્યાર સુધીના જેટલા પણ ટૉપિક આપણે ઓડિટિંગની અંદર જોયા છે એ કોન્સેપ્ટ ક્લિયર થયા હશે. થેન્ક યુ સો મચ.